અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગાગડીપુરા ગામ પાસે બપોરે એક હૃદયદ્રાવક ઘટના બની। પશુ ચરાવવા ગયેલ 22 વર્ષીય યુવક મિથુન મહેશભાઈ વસાવા દેવ નદીમાં પાણી પીવા ઉતર્યો ત્યારે 12 ફૂટના મગરે અચાનક હુમલો કરી તેને કમરના ભાગેથી જડબામાં દબોચી લીધો। મગર યુવકને ખેંચીને નદીના ઊંડા પાણીમાં લઈ ગયો અને કલાકો સુધી તેના મૃતદેહને મોઢામાં રાખી નદીમાં ફરતો રહ્યો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વ્યારા ગામના ગાગડીપુરા વિસ્તારમાં રહેતો મિથુન વસાવા સીમમાં પશુ ચરાવવા ગયો હતો। કાળઝાળ ગરમીને કારણે તરસ લાગતા તે પોતાની પાસે રહેલ પ્લાસ્ટિકનો કેરબો લઈને પાણી ભરવા માટે દેવ નદીના કિનારે ઉતર્યો। પાણીની સપાટી નીચે છુપાયેલા મગરે એકાએક છલાંગ લગાવી યુવક પર હુમલો કર્યો। મગરે યુવકને કમરથી પકડી લીધો અને જોતજોતામાં તેને પાણીમાં ખેંચી ગયો। નદી કિનારે હાજર અન્ય લોકોએ મગરને યુવકનો દેહ મોઢામાં રાખી નદીમાં તરતો જોતા બૂમાબૂમ કરી મૂકી। મગરના મુખમાં ફસાયેલ યુવકના લોહીથી નદીનું પાણી રંગાઈ ગયું હતું। આ ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ, વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી। જોકે મગર વારંવાર પાણીમાં ઉતરી જતો હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। આજે કાગડીપુરા ગામે મહેશભાઈ નો દીકરો જે અહીંયા પાણી ભરવા માટે આવેલો અને ગાડી જે ધોરો ચાલતો હતો ત્યાંથી પાણી ભરવા આવ્યો તો પાણી ભરીને જેવો નીકળવા જતો એમ જ મગરે હુમલો કરી અને એને પાડી દીધો અને પાડીને એને પકડીને લઈ ગયો। આવું અવારનવાર પહેલા પણ એક ફલોડના એક વ્યક્તિને આવું થયું હતું અને આ અવારનવાર આવું થાય છે। આ ચેકડેમ થી 100% ફાયદો થયો છે, પણ એની સાથે સાથે આ ચેકડેમ પર જે ખરેખર એને બારું મૂકવું જોઈએ એ બારાની કોઈ વ્યવસ્થા કરેલ નથી। આ ચેકડેમ ઓવરફ્લો થઈને જ પાણી નીકળે એવી વ્યવસ્થા રાખી છે। આગામી પણ અમે કલેક્ટરશ્રીને તેમજ ઉપલા જે તે અધિકારીને જાણ કરેલી હતી, છતાં પણ આજ દિન સુધી આ ડેમને કોઈ જાતનો બારું મૂકવામાં આવેલ નથી। ઓવરફ્લો થઈને જ પાણી નીકળે છે। અમે અવારનવાર રજૂઆત કરી પણ અમારી રજૂઆતને કોઈએ ધ્યાનમાં લીધેલ નથી અને આવા અવારનવાર બનાવો બને છે। ખરેખર આ એક ખરાબ ઘટના બની ગઈ છે અને ખરેખર એના જવાબદાર કોણ? આ બનાવ કઈ જગ્યાએ બન્યો? આ બનાવ કાગડીપુરા અને ફલોડ બેની વચમાં જે ડેમની આગળ લગભગ 500 મીટર જે આપ જોઈ શકશો એટલે દૂર જ આ બનાવ બનેલ છે। માટે અમારી એક માગણી છે કે આ જગ્યાએ આ ડેમને એક પાણીનો નિકાલ થાય એવું કંઈક એક હુપડી જેવું બનાવે એવી અમારી ગ્રામજનોની માગણી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।